વલસાડ હાઈવે ઓથોરિટીની લાલિયાવાડી સામે આવી લાઇટના થાંભલા રિપેર કરવા એમ્બ્યુલન્સનો ઉપયોગ કર્યો। જ્યાં લાઇટના મેન્ટેનન્સ માટે રખાયેલી એજન્સીમાં એમ્બ્યુલન્સનો ઉપયોગ થઈ રહ્યો છે। એજન્સી પાસે પૂરતા સાધનો નહીં હોવાથી આ એમ્બ્યુલન્સનો ઉપયોગ કરવામાં આવ્યો। ચોક્કસથી વલસાડ હાઈવે ઓથોરિટીની આ બેદરકારી જ છે જે લાઇટના થાંભલા રિપેર કરવાની કામગીરીમાં એમ્બ્યુલન્સનો ઉપયોગ કરી રહી છે। હવે સવાલ એ ઉઠે છે કે એમ્બ્યુલન્સ લાઇટના થાંભલા રિપેર કરશે તો અકસ્માત કે ઇમરજન્સી સમયે દર્દીઓને સારવાર માટે લેવા કોણ જશે? હાલ તો એવી માહિતી મળી રહી છે કે એજન્સી પાસે પૂરતા સાધન નહીં હોવાથી આ એમ્બ્યુલન્સનો ઉપયોગ કર્યો। ત્યારે હજુ ક્યાં સુધી આમ જ એમ્બ્યુલન્સ લાઇટનું કામ કરશે તે સવાલ છે।